લોકોએ 20,000 કરોડ ગુમાવ્યા. કેટલા ભાઈ? કેટલું કેમ થયું? એટલું જ નહીં, આ વ્યસની બનાવે. હલો બોલો જુવા કેસરી. હમણાં કીધું ને, કોઈ વ્યસની બનાવે, કોઈ સુધારી બનાવે, અને ગર્વ છે આરસીએમ આરસીએમ વ્યસન પણ છોડાવે. આરસીએમ ને કોઈ જરૂર નથી આ, પણ મિશન છે, અભિયાન છે, આંદોલન છે દેશ માટે. આગળ વધીએ. આઈપીએલ માં આ કઈ આઈપીએલ નો આંકડો છે? નવી આઈપીએલ નો પછી હું આવતા વર્ષે આપીશ. અશ્વિનની એક વિકેટ નો ભાવ 1 કરોડ રૂપિયા. કેટલો? 1.55. यानी कि एक विकेट के 2 करोड़ रुपया મળે. પંતનો એક રન 21 લાખ નો હતો. यानी कि ચોકો મળે આપણે તાલી પાડી ચોકો મળે 1 કરોડ લઈ જાય. એટલું જ નહીં, આઈપીએલ ની ટીમની કિંમત $10 કરોડ વધીને 180 કરોડ થઈ. અને ડોલર હો બસ. હલો અત્યારે $1 નો ભાવ કેટલો છે? 89 કિલો ચાલે ભાઈ. વિચારો, કેટલા $10 કરોડ વધીને 180 કરોડ ડોલર. એટલો ભાવ આઈપીએલ નો વધી ગયો. આ ક્યાંથી કાઢે પૈસા? તમે બેઠા છે. બેંગ્લોરની શેરની વેચાણી 2008 માં એનો ભાવ હતો 446 કરોડ. કેટલો? 446 કરોડ. અત્યારે વેચાણી 16,600 કરોડ. 1 કરોડ 2 કરોડ નહીં, 5 કરોડ 10 કરોડ નહીં, 16,600 કરોડ માં એક ટીમ વેચાણ. આપણી ખબર સાહેબ, આપણા ખીચામાંથી પૈસા કાઢી લઈશ. હલો આગળ વધીએ છીએ. આમાં પણ જો પૈસાને રોકવામાં નહીં આવે, આ નદીને રોકવામાં નહીં આવે, તો આનું પાણી વહી જવાનું છે દરિયા. અને જે નદીનું પાણી દરિયામાં વહી ગયું એ પાણી કોઈ કામનું નથી. ન પીવાના કામમાં આવે, ન ખેતરના કામમાં આવે. રાઈટ છે ભાઈ? પણ જો પાણીને યુઝ કરવો હોય તો નદી પર બંધ બાંધી દેવામાં આવે. શેત્રુજી નદી પર પાણી ચડાવવાને ટેપ બાંધ્યો અને પાણીને રોક્યું ને તેને દરિયામાં વિસર. અને એક કેનાલ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પાણી પહોંચાડ્યું. રાઈટ છે ભાઈ? નદીને રોકી એ પાણી દરિયામાં જતું હતું. એ પાણી રોકીને કેનાલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં પહોંચાડ્યું, બનાસકાંઠામાં પહોંચાડ્યું. થાય ગરીબ પરિવાર હતો ત્યાં પાણી પહોંચવાથી આજની ક્રાંતિ. પાણી જોઈ. એવી જ રીતે હું ને તમે આ પૈસાને રોકશું નહીં તો જેના ઘરમાં પૈસા નાખવાની જગ્યા નથી, બેંક વાળા ના પડીએ, ઇન્કમ ટેક્સ ના દરોડા પડે એવી તાકાત છે. આ લોકો સ્વીટ બેંકમાં પૈસા ઉઠી આવે છે. પાણી દરિયામાં વહી ગયું. ત્યાં વહી ગયું ભાઈ, આ દેશને કોઈ કામ નતું ત્યાં બેસ. કેમ કે સ્વીટ બેંકમાં મતલબ ટેક્સ નથી ભરતો. આપને બધાને ખબર છે 2014 ના આંકડા છે. ત્યારના 14 ના આંકડા છે. નરેન્દ્ર મોદીએ એવું કીધેલું કે અત્યારે સ્વીટ બેંકમાં એટલા પૈસા પડ્યા છે, જો એ પૈસા પાછા લાવવામાં આવે તો દરેક ભારતીયોના ખાતામાં 15 લાખ રૂપિયા આવે. યાર છે ને, આવું નરેન્દ્ર મોદી બોલ્યા હતા, પણ લોકોએ ઉલટું કર્યું, આપવાની વાત કરી હતી. આપે ને ક્યાં જવા દેવા નથી. વિચારજો ભાઈ, 2014 ના આંકડા છે. અત્યારે કેટલા પીડાય મને ખબર નથી, પણ જે દિવસે ભારતના લોકો જાગી જાય, ભારતના લોકો એક અભિયાનના નાતે, મિશનના નાતે અને આંદોલન ચાલુ કરી દે કે એક સમય અંગ્રેજને ભગાડવા માટે આપણે નહોતા, આપણા વડીલો હતા પણ આંદોલનમાં નહોતા. હલો આજ આપણે આંદોલન કર્યા. દેશમાં બીજું એક મિશન, આર્થિક આઝાદીનું અભિયાન. ગરીબી હટાવો, એડવર્ટાઇઝ કરાવો અને દેશને ફરીથી અમીર બનાવવા માટે હું કહી શકું કે ખાલી સાબુમાંથી 1500 કરોડ રૂપિયા જો બચાવીએ તો સવારથી સાંજ સુધી જો દરેક વ્યક્તિ પૈસા બચાવે ને તો પાણીની કેનાલ નહીં, રૂપિયાની કેનાલ નીકળે. યસ. આ કેનાલ મને આજથી 18 વર્ષ પહેલા સમજાઈ. ત્યારે સમજાણી ભાઈ, અને 18 વર્ષ પહેલા તેને સમજાણી મેં એક કનેક્શન, બરાબર. અને આમાંથી કનેક્શન લેવું હોય તો એમનું ઘૂંઘરું ન રખાય, કેવાયસી આપવું પડે ભાઈ. એમાં અહીંયા આરસીએમ માં પણ આ કેનાલમાં ઘૂંઘરું નાખવું હોય તો કેવાયસી આપી દેજો તેની સાથે આવ્યા છે. મેં આજથી 18 વર્ષ પહેલા માંથી કનેક્શન લીધું. ધીમે ધીમે એ ધોધ મોટો થતો ગયો. પેલા અડધાનો પાઇપ હતો, પછી 1 નો થયો, 2 નો થયો, અત્યારે કેટલા નો ખબર નથી, કારણ કે 8.5 લાખ 8 લાખ એવા 8 લાખ
જાઓ. બરાબર, ઝડપથી કનેક્શન લઈ લેજો. એટલું જ નહીં, આ ભારત દેશમાં રાશન કાર્ડની દુકાન છે સાહેબ, ગરીબોની લાઈન લાગી છે. આ દેશમાં એટલું અમીરોની લાઈન લગાડી છે. એમાં રાશન કાર્ડ છે. શું છે ભાઈ? રાશન કાર્ડ. યાની કે ભારત દેશના લોકોને રાશન કાર્ડ કઢાવવું હોય તો એક ગરીબ બનવાનું લાયસન્સ છે. શું છે ભાઈ? તમારે ગવર્મેન્ટમાં જઈને સાબિતી આપવી પડે, હું ગરીબ છું તો મને આ લાયસન્સ મળે. આ દેશમાં ગરીબીનું લાયસન્સ કઢાવવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે, રિશ્વત આપે છે અને સાબિત કરીને આપે છે કે હું ગરીબ છું. સિક્કા મારીને આપે આવતા. હલો, થતું છે? આ દેશમાં એકમાત્ર કાર્ડ છે હાસ્યનું, જે અમીર બનવાનું કાર્ડ છે. તમારે છે ગરીબ બનવાનું લાયસન્સ કઢાવવું કે અમીર બનવાનું? અને આ રાશન, આ કાર્ડ કઢવા પછી આજ મારું રાશન કાર્ડ ક્યાં બધું ખબર નથી. તો ઓછું પડે, પેલા દોઢ માંગે ને આપો તો, કારણ કે જરૂર નથી. એટલું જ નહીં, ગુજરાતમાં 3.65 કરોડ યાની કે 3.5 કરોડ થી વધુ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર છે સાહેબ. આને આસમાં લાવવાના, અમીર બનાવવાના. ખુલ્લું મેદાન છે આપણા માટે. કેટલું? 3.65 કરોડ માટે એક લોકો છે જે ગરીબ પરિવારમાંથી રહે છે. એટલું જ નહીં, સુરતમાં 3 લાખ લોકો એવા છે જે ખોટી રીતે સરકારી અનાજ મેળવે છે. ઉપર લખ્યું છે નકલી. હું લીધું છે ભાઈ? મને દુઃખ થયું જયારે પેપર વાંચ્યું ત્યારે કે આ દેશમાં નકલી દૂધ હોય, નકલી ઘી હોય, નકલી સામાન હોય. આ દેશમાં નકલી ગરીબી આવી ગયા. હલો, સાચું છે ભાઈ? આ દેશમાં આયુષ્માન કાર્ડ આપ્યું છે એ ગરીબ લોકો માટે છે, પણ તેની પાસે ટેક્સ ભરવાનો સમય આવી ગયો છે ને સાહેબ, એની પાસે આયુષ્માન કાર્ડ છે, મતલબ એ નકલી ગરીબ છે. હલો, સાચી વાત છે ભાઈ? નકલી ગરીબ. આ બચાવવાનો દેશ છે. અને હું તો ત્યાં સુધી કહું કે આ દેશને બચાવવા માટે ફરીથી મહાત્મા ગાંધી નહીં આવે, સરદાર વલ્લભભાઈ પટેલ નહીં આવે, સુભાષચંદ્ર બોઝ સહિત ભગતસિંહ નહીં આવે. અહીંયા કેટલા એક એક વ્યક્તિને આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું કામ કર્યું છે. આપણી ઉપર આ દેશની જવાબદારી છે. હલો, આગળ વધીએ. 300 પરિવાર ભારતમાં એવા છે જેનો રોજનો વેપાર 100 કરોડનો છે. કેટલો છે ભાઈ? રોજનો વેપાર. આ પૈસા જો બચી જાય ને તો રોજના 500 કરોડ ભારતમાં આવે. ખાલી 300 પરિવારની વાત છે. કેટલાય પરિવારો છે પૈસા બતાવે. એટલું જ નહીં, ભારતમાં આર્થિક અસમાનતા વધી ગઈ છે. જો આને આપણે નહીં કરીએ તો વધતી જશે. ભારતમાં ખાલી 1% એવા લોકો છે જેની પાસે ભારતમાં 40% સમુદાયની કારકિર્દી છે. એડવર્ટાઇઝ જોઈએ અને કોઈ વાંધો નહીં, સામાન્ય એડવર્ટાઇઝ વાળો આવે તો બોલો છે કે એક ઐશ્વર્યા રાય ફેર એન્ડ લવલી લગાવે, ઉપાડી બતાવે. એ કે જો ઐશ્વર્યા રાય ફેર એન્ડ લવલી થી ઉપાડી થઈ હોય 80% ઓલિયો ઉપાડી થાય. મોદીએ અપીલ કરી હતી ભારત દેશના લોકોને સ્વદેશી વિડીયો આ સુધી બતાવો. સાંભળો છે બધા? સ્વદેશી યુઝ કરો. શું કરો ભાઈ? આ દેશને મજબૂત કરવો હોય, દેશને મજબૂત કરવા માટે અને બીજાને મજબૂર કરવા માટે આ દેશના લોકોએ સ્વદેશ કરવાનો અને આક્ષેપ સંપૂર્ણ સ્વદેશ. આગળ વધીએ. भारत के हैं तो स्वदेशी प्रोडक्ट मांगेंगे, स्वदेशी खरीदो स्वदेशी खरीदो. हाँ, હવે એડવર્ટાઇઝ ચાલુ થઈ ગઈ. બધું આવી ગયું. એડવર્ટાઇઝ તો એને કરવી પડે જેનો માલ ધોઈને મળે છે. હું પ્રૂફ સાથે આવું. પહેલું હવાઈમાં ઉઠી આપણે બ્રશ આવે. શું લાગે છે બ્રશ પર? હા, થોડો સ્નાન એવો આપણે 20 મિનિટ બોલવાનું. એટલે આપણે કોલગેટ બોલવાનું. હવારમાં કે કોઈ કોલગેટ નહીં કહી. દુકાને જઈને માંગે કોલગેટ. આજની તારીખમાં રાખો ભાઈ, આક્ષેપી દુકાને જઈને શું ખબર? આક્ષેપી કોલગેટ આપો તો પતંજલિની કોલગેટ આપો તો. અરે સાહેબ, કોલગેટ એક બ્રાન્ડ છે, એને ટૂથપેસ્ટ કહેવાય. આ હું કહી શકું કે વર્ષોથી આવતી કોલગેટની જાહેરાત લોકોના દિમાગમાં ઘુસાડી દીધી છે. દુકાને જઈને માંગો કોલગેટ તો દુકાનવાળો કહે કઈ કોલગેટ આપું. મારો પ્રશ્ન છે કોલગેટ ને, મારો પ્રશ્ન છે તમને પણ કે વર્ષોથી આવતી કોલગેટની જાહેરાત લોકોના દિમાગમાં ઘુસાડી દીધી છે. જો તમારું નામ એટલું મોટું થઈ ગયું હોય તો એક વખત તમારી જાહેરાત બંધ કરો. હિન્દુસ્તાનને લૂંટવાનું. યસ.
એડવર્ટાઇઝ તો કેવી આવે मामू एकदम स्ट्रॉन्ग हाँ फुल दमदार तो ये करा मिट्टी के कोनियक स्ट्रॉन्गली अब मिट्टी भी दमदार भी કેવી એડવર્ટાઇઝ એટલું જ નહીં બીજી એક એડવર્ટાઇઝ આવે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા મને જે બિસ્કિટ આપતા હતા એ બિસ્કિટ અત્યારે આપણા છોકરાને આપીએ છીએ હું ખાતો ત્યારે આવું જ આવતું હતું હવે ફરક ઈ છે એની એડવર્ટાઇઝ त्योहारों की खुशी में भाई अपनी खुशी पार्ले जी जी माने जीनियस મારો પ્રશ્ન છે કોલગેટ સુધી આરનેજીને એક તમારી સાથે હિન્દુસ્તાને લૂંટવા એક બીજી એડવર્ટાઇઝ આવે છે એનું સંગીત જ એટલું અદ્ભુત અને નામ છે વર્ષોથી તમે સંગીત હોય ને કાઢવાનું મન થાય તો और